રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે। આવા ભારતમાં 30 રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત 1989 સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું। આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે। આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા, પકડાયા 3-4, નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્થ કે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ ભારતના દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસાના પાઠ, અત્યાર સુધીમાં એવા 13,000 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે। અમે જાન્યુઆરીમાં પ્રયાગમાં 12 વર્ષનો પૂર્ણ કુંભ લાગી રહ્યો છે, ત્યાં સુધીમાં 1 લાખ દર અઠવાડિયાના હનુમાન ચાલીસા કેન્દ્ર અને આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા એ ગામ ને શહેરની લોકેલિટીના હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન, સ્વાસ્થ્ય, સેવા, આ શબ્દોનો અર્થ છે કે ગરીબોને મફતમાં અનાજ તમને ઠેલી આપી રહ્યા છે, એવી ઠેલી લોકોના ઘરમાં આપી છે। દરરોજ 1 મુઠ્ઠી અનાજ નાખો અને મહિનામાં 1 વખત એકઠું કરીને ગરીબોને આપવાનું। આ વર્ષે 1 કરોડ ઘરોમાંથી અનાજ એકઠું કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે। એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર, બ્લડ પ્રેશર, સુગરની તપાસ, આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે। એટલે અમારી નિયમિત પ્રવૃત્તિનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે। અયોધ્યામાં રામ મંદિર બની ગયું, કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં નથી એ હિન્દુઓના એજન્ડામાં નહીં રહે। આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે। હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો। આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી।